જય સિયારામ, જય સિયારામ. સત્સંગ પરિવારના બધા સદસ્યોને, ભાઈઓને, વડીલોને, માતાઓને, બહેનોને, બાળકોને બધાને મારા સપ્રેમ જય સિયારામ. આજે શ્રાવણ મહિનો વિદાય લે છે. આજે શ્રાવણ મહિનાની અમાવાસ્યાનો દિવસ, સર્વપિતૃ અમાસ કહેવાય. આજે પિતૃઓની નિમિત્તે લોકો બ્રહ્મભોજ કરાવે, પીપળાની પૂજા કરે, ગાયને ચારો નાખે, પક્ષીઓને ચણ નાખે, કૂતરાને રોટલા નાખે, આ બધું સત્કાર્ય કરે અને પિતૃનું ઋણ અદા કરે. કારણ કે આવતીકાલથી ભાદ્રપદ મહિનો એટલે પિતૃ મહિનો શરૂ થાય. તો અમાસ બુધવાર અને 19મી તારીખ, ઓગસ્ટની 19મી તારીખ, 19, 20, 21 ને 22 ઓગસ્ટ થશે એટલે આ લોકડાઉનના 5 મહિના પૂરા થઈ જશે. અને 5 મહિનાથી આપણે નિયમથી આ હનુમાન ચાલીસાના પાઠ અને સત્સંગ કરીએ છીએ. આવો આપણે બધાય સત્સંગમાં પ્રવેશ કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, વર્ણવ રઘુવર વિમલ યશ જોદાયક ફલચારી. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરમ કલેશ વિકાર. ગરુડ મહા જ્ઞાની ગુણ રાશિ, હરિસેવક અતિ નિકટ નિવાસી. રુદ્રાષ્ટક ઉપર આપણે કંઈક સત્સંગ કરી રહ્યા છીએ. બ્રાહ્મણ દેવતાએ ભગવાન શિવજીની પ્રાર્થના કરી છે કે નમામિ શમૈશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ નિરાકાર ઓમકાર મૂલમ તુરીયમ અને ગિરાજ્ઞાન ગોતિત મીશમ ગિરીશમ. ઈ ગિરાજ્ઞાન ગોતિત મીશમ ગિરીશમ એમાં ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા અને ગઝલની 2 પંક્તિથી આપણે સમય પૂરો કર્યો હતો. ये धूप ही का करिश्मा दिखाई देता है, ये धूप ही का करिश्मा दिखाई देता है. सुलगती रेत पे दरिया दिखाई देता है, ये धूप ही का करिश्मा दिखाई दे. આ તડકાનો ચમત્કાર છે, કરિશ્મા, ચમત્કાર. ये धूप ही का करिश्मा. શું? સુલગતી રેત પે, રણમાં સરોવરનું દેખાય, મૃગજળનું સરોવર દેખાય. મૃગજળ ત્યાં પાણી છે નહીં, પણ અચ્છા, આપણે વાત ઈ છે, આ ગઝલ એટલા માટે આપણે આ આશય લીધો કે પાણી છે એવી ખબર આપણને કોણે આપી? આપણી ઇન્દ્રિયોએ. આંખે જોયું,
એટલે ઇન્દ્રિયો એ આપણું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન છે. પણ એ નહીં ભૂલવું જોઈએ કે ઇન્દ્રિયો સંદેશવાહક છે, અને સંદેશવાહક હોય જે સમાચાર લઈને આવે એમાં એની સમજણે ભળેલી હોય છે. અલગ અલગ ઇન્દ્રિયો એની અલગ અલગ પ્રકારની સમજણ હોય છે. કારણ કે સંદેશો તો ઈ પકડાય છે, ઈ રિસીવ થાય છે કયો જે આપણામાં પડ્યો હોય તે. એટલે એક સિદ્ધ જ્ઞાન અને એક સાધન જ્ઞાન, એની આપણે કાલે વાત કરી. સાધન જ્ઞાન એટલે જગતનું જ્ઞાન, અને એ હોવું જોઈએ, એના વગર નહીં ચાલે, અને બધાને હોય. પણ સિદ્ધ જ્ઞાન એટલે શું? સિદ્ધ જ્ઞાન એટલે ઈ કે જગતને જોતા જોતા પોતાને જોવાનું ભૂલી નહીં જવાનું. પોતાને જોવાનું ભૂલી નહીં જવાનું. હું કોણ છું, મારું દાયિત્વ શું છે, એ ભૂલી નહીં જવાનું. એટલે શું થશે? જેનાથી આપણને કાંઈ પણ મળે એના તરફ અનુગ્રહિત થવું જોઈએ, એના ઉપકારનો ભાવ હોવો જોઈએ. જેના તરફથી આપણને કાંઈ પણ મળે, અનુગ્રહિત ઉપકારનો ભાવ. અને જો આ ભાવ છે એ બહુ કામ કરે છે, અને એટલા માટે આપણા ઋષિ મુનિઓએ વૃક્ષને દેવતા કીધા, નદીઓને દેવતા કીધી, પહાડોને દેવતા કીધા, પથ્થરને પૂજ્યા, ધરતીને માતા કીધી. જેના તરફથી કાંઈ મળે છે, જે દેવાવાળો છે ઈ દેવ છે, અને જે અનુગ્રહિત થાય છે, હા, એટલે ઉપકાર ગ્રહણ કરે છે, એ દઈ શકે છે. જાણવું એટલે આપણા ઋષિમુનિઓ એમ કીધું, પરોપકારાય ફલંતિ વૃક્ષા પરોપકારાય વહંતિ નદ્ય. આ બધું પરોપકાર માટે છે, તો એને તો સ્વીકારવું જ જોઈએ. આપણે એનો સ્વીકાર કરવો જોઈએ. અનુગ્રહ વિના આપણી અંદર જે શ્રેષ્ઠતમ છે એનો આવિર્ભાવ થતો નથી. કોઈએ આપણને કઈ ઉપકાર કર્યો હે એવા તો કરે જ. એમ કહેવતમાં એવું કીધું છે કે રાગ વગરનો આરડે, ભૂખ વગરનો ખાય, નબળો હવળાને ગણ કરે, એના આટા લૂણમાં જાય. આવી આપણે કહેવત છે. અનુગ્રહિત થવું એનો અર્થ સમજો. આપણી અંદર જે શ્રેષ્ઠતમ છે એનો આવિર્ભાવ થવો, આપણી અંદર જે શુભ તત્વ છે એની મજા આપણે માણવી. બાપ જે સારું છે તે અનુગ્રહના ઉપકારના ભાવથી જ વિકસિત થાય છે. અને સારું હોય પણ એના મૂળમાં તમે જાઓ તો એ સારું રહેતું નથી. આ ગઝલની બીજી પંક્તિ છે કે किसी भी रिश्ते को नजदीक से न देखो तुम, किसी भी रिश्ते को नजदीक से न देखो तुम. કેમ?
कि पहाड़ दूर से ही अच्छा दिखाई देता है, पहाड़ दूर से ही अच्छा दिखाई देता है, सुलगती रेत पे दरिया दिखाई देता है। પાણી મળે નહીં, ડુંગરા દૂરથી રળિયામણા, આપણે ત્યાં કહેવત છે, આગેથી તમે જુઓ તો, એટલે કોઈમાં ક્યાંય પણ ડૂબી ન જાઓ, ડૂબો તમે તમારા, ડૂબો આપણે આપણામાં. કમળનું અદ્ભુત ફૂલ હોય, પણ જો એનું વિશ્લેષણ કરવા જાઓ, આ કમળ ક્યાં ઉગે, તો એમાં ઊંડા તમે જાઓ તો તમારા હાથમાં કાદવ જ આવે, કાદવ જ આવે. ગુલાબ અતિ સુંદર છે, એટલે એની સહજ કોમળતાથી તમે વંચિત રહી જાઓ. એનો જે આનંદ માણવાનો છે, એની જે સહજ કોમળતા છે, એનાથી તમે વંચિત રહી જાઓ. બીજું, ગુલાબ, હવે એને એના મૂળમાં તમે જાઓ તો તમને કાંટા જ વાગે, કાંટા જ વાગે. અને એટલે એ ગુલાબ, એની સહજ કોમળતા, એની સુગંધ, એને જે માણવાનું છે, જાણવાનો ફક્ત પોતે પોતાને છે, અને પોતાને જાણવાની કોશિશ કરવી. બાપ સદગુરુ આપણને જાગૃત કરે છે, આપણને જગાડે છે કે બાપ, જગતને જોવું જ જોઈ, પણ એમાં ડૂબી જામાં, એમાં ડૂબી જાવ, એમાંથી તને જોઈ છે એટલું લઈ લે, અને પછી તરત એને છોડી દે, અને તું તારામાં ડૂબી જા. ગિરા જ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ. જ્ઞાન, જ્ઞાન એટલે શું, એની વાત ચાલે છે. ઉભા રહ્યો. અગ્નિ આપણને દજાડે છે કે નહીં? અગ્નિને પકડી લીધો હોય તો શું થાય? અગ્નિ આપણને દજાડે છે કે નહીં? એ સંદેશો આપણને કોણે આપ્યો? અગ્નિ આપણને દજાડે છે, એ સંદેશો આપણને કોણે આપ્યો? ઇન્દ્રિયોએ. કોઈ કીધું તો કાનથી સાંભળ્યું અને અનુભવ્યું તો આપણી ચામડી દાજી, તો ચામડી ઇન્દ્રિય છે, અને સાંભળ્યું કાનથી તો એ શબ્દ ઇન્દ્રિય, કાન ઇન્દ્રિય. પણ ઉતાવળા ન થાવ. અગ્નિ દજાડે છે, એ સાંભળ્યું એટલે અગ્નિ માટે નફરત ન કરો, અગ્નિને ખરાબ ન ગણો, કારણ કે એ જ તમને સંદેશ એવો આપશે. શું? કે અગ્નિ તમારા રોટલા શેકી દે, અગ્નિ જ તમારા રોટલા શેકી દે. એટલે અગ્નિ બાળી પણ શકે અને અગ્નિ રોટલા શેકી પણ શકે. હવે અગ્નિનો ઉપયોગ તમારે કેવી રીતે કરવો તે જાણો, અને એ આપણને સદગુરુ સમજાવે. એ સદગુરુ આપણને સમજાવે કે જો પહેલા ચૂલો બનાવ, એ આપણે સદગુરુ શીખવાડે. મંગાળો બનાવ, ચૂલો બનાવ, પછી એમાં અગ્નિ. હવે જોજે અગ્નિ કેવી રીતે લાવવાનું. લાકડાને છેડે પકડ અને બીજે છેડે હળગાડ. કેમ? લાકડું વાહક નથી એટલે તું દાદીશ નહીં. આ બધું આપણને સદગુરુ સમજાવે. કઈ વસ્તુનો કેવી રીતે સદુપયોગ કરવો. ઇન્દ્રિયો દ્વારા મળેલું જ્ઞાન એ સાધન જ્ઞાન છે, અને સાધન જ્ઞાન એ અપૂર્ણ છે. જે સાધન જ્ઞાનથી ભરેલા છે એ બધા અપૂર્ણ છે. અને સિદ્ધ જ્ઞાન એટલે કબીર સાહેબે એમ કીધું
मन जाए तो भले जाए तू मत जाना शरीर. મન જાય તો જવા દે, પણ હે શરીર તું ન જઈશ. 11 રહ્યો અને તે દિવસે ઘરમાં શીરો ભજીયા થયા, મહેમાન આવ્યા, મન ગયું શીરામાં ગયું, ભજીયામાં ગયું, પણ તું એ વખતે મનને કે હું આત્મા છું, હું છું. જ્યારે હું મને આત્મા રૂપે જાણી લઉં ત્યારે જ હું છું. ત્યાં સુધી હું જીવ છું, અને જીવ એ ભટકતો હોય છે. એટલે ત્યારે એ મનને કહી દો કે ભજીયા અને શીરો હું તને કાલે ખવડાવીશ, પણ આજે એકાદશીનું વ્રત છે, એ મારો દ્રઢ સંકલ્પ છે. મારા સંકલ્પમાં તું મને મદદ કર. તારી ઈચ્છાની પૂર્તિ હું કાલે કરીશ. મન જાય તો ભલે જાય, જવા દે, પણ તું મત જા શરીર. શરીરને કે ભાઈ આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. ગુરુ આપણને સમજાવે કે જે શાસ્ત્ર માન્ય છે એનાથી સુખ મળે છે. અને લખી રાખજો, લખવું હોય તો લખી રાખજો, જેણે મર્યાદા છોડી દીધી એને અમૃતનો ઘોડો ઢોળી નાખ્યો. જેણે મર્યાદાનો ત્યાગ કર્યો એને અમૃતનો ઘોડો ઢોળી નાખ્યો. જેણે માવતરના પ્રેમને સમજો નહીં, જેણે પોતાનાઓના પ્રેમને સમજ્યા નહીં, જેણે પોતાનો સ્વાર્થ જોયો, પોતાનું સુખ, અને આવા માણસના જીવનમાં દુઃખ સિવાય બીજું કાંઈ જ નથી. સદગુરુ આપણને એ સમજાવે છે, સુખ જોતું હોય તો શું? અગ્નિ વિશે કોઈ સમાચાર આપ્યા કે આ બાળી દેશે, એટલે અગ્નિને ખરાબ માની લેવો નહીં. કાચા કાન રાખવાની, કાન કાચા રાખવાની. સાંભળેલું સત્ય છે એવું માની લે એ મૂર્ખ્યો. સદગુરુ અનુભવ કરાવે, સદગુરુ આપણને અનુભવમાં લઈ જાય, એ આપણને અનુભવના દેશમાં લઈ જાય. બાપ એટલે ગોતીત મીશમ ગિરીશમ, ગિરા જ્ઞાન ગોતીત મીશમ. ગિરા જ્ઞાન ગોતીત એટલે ગો વત્તા ઈશ, ગોતીતમ ઈશમ. ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી પર, ગોતીતમ ઇન્દ્રિયોથી પર એવા ઈશ્વર. અને ગિરીશ, ગિરી એટલે પહાડ, અને ગિરીશ એટલે પહાડોનો ઈશ્વર, જે કુટસ્થ છે, જે કૈલાસ નો સ્વામી છે, જે કૈલાસ પતિ છે. ગોતીતમીશમ ગિરીશમ, આ ત્રણેય શબ્દનો એક સાથે અર્થ કરીએ તો એવો થાય કે જ્યાં સુધી અમારા જ્ઞાનનો, અમારી ઇન્દ્રિયોનો સીમાડો છે, તમે એનાથી પર છો. એટલે એનો અર્થ થયો કે તમે અમારી ઇન્દ્રિયોથી કે અમારા જ્ઞાનથી જાણી શકાય એવા નથી. ગિરીશ એટલે કુટસ્થ. ગોતીતમીશમ ગિરીશમ करालम महाकाल कालम कृपालम
ગુણાગાર સંસાર પારમ નતો. કરાલમ, કરાલ, કરાલ શબ્દનો અર્થ છે, કરાલ એટલે ભીષણ, કરાલ એટલે બીક લાગે એવું, વિકરાળ છે. આપણે કહીએ ને કરાળ એટલે વિકરાળ, કરાળ એટલે જેને જોતા બીવા માંડીએ એવું આપનું સ્વરૂપ કરાળ. તમે મહાકાલ છો, મહાકાળના કાળ છો. જો કાળ એટલે યમ, કાળ એટલે મૃત્યુ. આપણે કહીએ કે ભાઈ આનો કાળ આવ્યો, આનું મોત આવ્યું. કાળ એટલે મૃત્યુ. તમે મૃત્યુનાય મૃત્યુ અને એનાથી મોટા છો. કાલમ, મહાકાલ. મહાકાલ એ મહાદેવજીનું નામ છે, મહાકાલ. કાલમ, મહાકાલ. મહાકાલનો એક અર્થ થયો કે કાળનાય કાળ, અને કાળનાય કાળ એટલે મૃત્યુ. અને તમે મૃત્યુ ઉપર વિજય પામનારા એવા છો. મૃત્યુને તમારા હાથમાં રાખો એવા છો. એટલે તમારું એક નામ છે મૃત્યુંજય. મહાદેવજીનું એક નામ છે મૃત્યુંજય. હવે કરાલમ, મહાકાલ, આ બધા વિકરાળ શબ્દ આવ્યા એટલે માણસો બીવે, આની પાસે કેમ જવું. એટલે તરત ગોસ્વામીજી કીધું કે કરાલમ મહાકાલ. તમે મહાકાલ છો, પણ કાલમ કૃપાલમ. તમે કેવા છો? કાળ છો, મૃત્યુ છો, પણ કેવા છો? કૃપાલમ. કૃપાલમ એટલે ભક્તોને માટે દયાળુ. તમારી કૃપા પણ એટલી જ છે કે તમે અવઢળદાની છો, અવઢળદાની. હવે આ વાત આવતીકાલે કરીશું. આજે સમય થઈ ગયો, અને એટલે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.